અમદાવાદમાં ચોર ગેંગ સક્રિય આનંદનગર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી ચોર ગેંગે સેલ્સમેનનું ધ્યાન ભટકાવી ચોરીને અંજામ આપ્યું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચોર ગેંગ સેલ્સમેનને વાતોમાં ફૂસલાવીને ધ્યાન ભટકાવે છે અને એ જ ગેંગ સાથે આવેલા 12 વર્ષનો બાળક કે જે અંદાજિત 3.13 લાખની કિંમતના દાગીનાની ચોરીને અંજામ આપે છે। ચોરીને લઈ ભાવેશ કુમાર માળીએ ચોર ગેંગ વિરુદ્ધ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ત્યારે આ સીસીટીવી પણ સામે આવ્યા છે કે જેમાં એક પરિવાર કે જે ત્યાં વેપારી બેઠા હતા તેમને વાતોમાં ફોસાવે છે અને તેમની સાથે જે 12 વર્ષનું બાળક આવે છે તે 12 વર્ષનું બાળક આ ચોરીને અંજામ આપે છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અમદાવાદમાં ચોર ગેંગ સક્રિય આનંદનગર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી ચોર ગેંગે સેલ્સમેનનું ધ્યાન ભટકાવી ચોરીને અંજામ આપ્યું। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ચોર ગેંગ સેલ્સમેનને વાતોમાં ફૂસલાવીને ધ્યાન ભટકાવે છે